વડોદરા જિલ્લાના સાણઠોડથી અમિત ચાવડાનું મોટું નિવેદન। જનાક્રોશ સભાને સંબોધન કરતા અમિત ચાવડા ફરી દારૂ પર બોલ્યા। દારૂ પકડાય તો એસપીને જેલમાં નાખો, અમિત ચાવડાએ કહ્યું છે। અને આ સાથે કહ્યું કે જો ગૃહમંત્રીનું રાજીનામું લેવામાં આવે તો એક પણ ટીપુ દારૂ ગુજરાતમાં ન મળે। અતિ મહત્વની બાબત છે કે ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી દારૂનો મુદ્દો ચાલી રહ્યો છે। ગામે ગામ દેશી દારૂની હાટડીઓ ધમધમી રહી છે, મહિલાઓ સામે આવી રહી છે। આ વચ્ચે અમિત ચાવડાનું આ નિવેદન મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। નમસ્કાર મિત્રો, દારૂ પર ફરી ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન। શું એસપીને દૂર કરવાથી, જેલમાં નાખવાથી ગુજરાતમાં દારૂની બદી દૂર થઈ શકે? ગૃહમંત્રીનું રાજીનામું લેવાથી શું દારૂની બદી દૂર થઈ શકે? વિસ્તારથી વાત કરું। ગુજરાતમાં દારૂનો પ્રશ્ન છેલ્લા લાંબા સમયથી છે, આમ તો વર્ષોથી છે। ગામડાઓ ખતમ થઈ રહ્યા છે, મહિલાઓ વિધવા થઈ રહી છે, બાળકો અનાથ થઈ રહ્યા છે, પરંતુ દારૂ તો મળે છે। દેશી ઝેરી કેમિકલ વાળો દારૂ જે ગામડે ગામડે મળી રહ્યો છે, એના સરનામા પોલીસને નથી ખબર। આ જ કારણોસર હવે મહિલાઓ રેડ કરી રહી છે। અને આ બાદ હવે અમિત ચાવડાનું પણ નિવેદન સામે આવ્યું છે। અમિત ચાવડાએ વડોદરાના સાંઠોડાથી નિવેદન આપ્યું છે કે નાના કર્મચારીઓને દૂર કરવાથી કશું નહીં થાય, એસપીને જેલમાં નાખો, ગૃહમંત્રીનું રાજીનામું લો, તો પછી આ દારૂની બધી દૂર થશે। એક પણ ટીપુ દારૂ ગુજરાતમાં નહીં આવે। સાંભળો તમે અમિત ચાવડાએ શું કહ્યું। કે કોઈના પોલીસ સ્ટેશનમાં દારૂ પકડાય છે તો એ પોલીસ સ્ટેશનના નાના કર્મચારીઓ પર કાર્યવાહી થાય છે, અને એટલા માટે દારૂ બંધ નથી થતો। એકવાર જો કોઈ જગ્યાએ દારૂ પકડાય, એ જિલ્લાના એસપી ને જેલના સળિયા પાછળ નાખવાની શરૂઆત કરે તો બીજે દિવસથી ગુજરાતમાં ટીપુ પણ દારૂ આવતો બંધ થઈ જાય। એકવાર જો ગુજરાતમાં દારૂ પકડાય, બીજા દિવસે રાજ્યના ગૃહમંત્રીનું રાજીનામું લેવાઈ જાય, જો એવું કડક કાર્યવાહી થાય તો એક ટીપુ દારૂ પણ ગુજરાતમાં ના આવે। આપે સાંભળ્યું કે અમિત ચાવડાએ શું વાત કરી। જનાક્રોશ યાત્રા કોંગ્રેસની નીકળી રહી છે, ગામે ગામ પસાર થઈ રહી છે। દારૂ ડ્રગ્સનો મુદ્દો મહત્વનો છે। એનએસયુઆઈ હોય, તેની વિદ્યાર્થી પાક હોય, તે પણ ડ્રગ્સને લઈ મુહિમ ચલાવી રહી છે। જિગ્નેશ મેવાણીએ જે થરદમાં વાત કરી હતી, જે પોલીસને ખખડાવી હતી, ત્યારબાદ સતત અલગ અલગ વિસ્તારથી દારૂના સમાચાર સામે આવતા રહ્યા છે। વાત એ છે કે પોલીસ પાસે સરનામા નથી, વાત એ છે કે પોલીસે કશું કરવું નથી। આમ તો પકડે તો એલસીબી પકડી લે, આમ તો પકડે તો અન્ય, પરંતુ જે સ્થાનિક પોલીસ હોય છે તે ઊંઘતી ઝડપાઈ છે। સ્થાનિક પોલીસને તેના અડ્ડા નથી ખબર હોતા। ઘણી વખત અકસ્માત થાય ને ગાડી પલટી મારી જાય, પછી ખબર પડે કે આમાં તો દારૂ હતો। આ પ્રકારે તો ગુજરાતમાં દારૂ ઘૂસી રહ્યો છે, ખબર પડે, પરંતુ હવે લોકો જાગૃત થઈ રહ્યા છે। અતિ મહત્વની બાબત એ છે કે આજની તારીખે પણ એવા ગામડાઓ છે કે જ્યાં લોકો જાગૃત નથી, લોકો આ પ્રકારે બુટલેગરની સામે પડતા ડરે છે, રેડ કરતા ડરે છે। ત્યાં આજની તારીખે પણ દારૂ ધમધમે છે, દેશી ઝેરી કેમિકલ વાળો દારૂ મળી રહ્યો છે, લોકો પી રહ્યા છે ને મરી રહ્યા છે, પરંતુ એ તંત્રને નથી બતાતું। અમિત ચાવડાની આ વાત અતિ મહત્વની છે। આપણે આશા રાખીએ આવનાર દિવસમાં પોલીસ કર્મચારીઓ, પોલીસ ખાતું સૌથી પહેલા આજે દેશી ઝેરી કેમિકલ વાળો દારૂ મળી રહ્યો છે તેના પર રોક લગાવે। જો એમનામાં તાકાત હોય તો લોકો મરી રહ્યા છે અને ગામડાઓ ખતમ થઈ રહ્યા છે, પરિવારો વિખેરાઈ રહ્યા છે, તેને પહેલા બચાવે, ત્યારબાદ અન્ય કામ ધીમે ધીમે બહાર આવતા જશે। કારણ કે ખૂબ જ ખરાબ છે આ દારૂ, અને તેનાથી અઢળક લોકોના મોત ભૂતકાળમાં થઈ ચૂક્યા છે। જ્યારે કોઈ વ્યક્તિ બોલે અને મુદ્દો ઉછાળે ત્યારે અમુક મહિનાઓ સુધી ચાલે છે, ત્યારબાદ ફરી એ જ જગ્યાએ દારૂ મળતો થઈ જાય છે। ખેર, આપણે આશા રાખીએ કે આવનાર દિવસમાં એવો એક તાલુકો આવે કે જ્યાં જડબે સલાક દારૂબંધી હોય, પોલીસ કર્મચારીઓ, નેતાઓ છાતી ઠોકીને કહી શકે કે તમે આવો, અહીં આખું ગામ ફરો, આખો તાલુકો ફરો, જો કોઈ પણ જગ્યાએથી તમને મળે તો હું મારા પદ પરથી રાજીનામું આપી દઈશ। એ દિવસની રાહ રહેશે। આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો। આ વિડીયો, આ માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો। ધન્યવાદ।